ફેમિલી કેમ છો? મજામાં ને મજામાં રહીશ. આજ તો જો લાડવા બનાવવા સુરમાના એવું ઈચ્છા છે કે આજ લાડવા બનાવી નાખીએ આપણે. ચાલો લાડવા બનાવી, બીજું હોય જો આમ મોણ દેવાનું પહેલાં, જો આ મુઠ્ઠી વળી જાવી જોઈએ એટલું મોણ દેવાનું. તો સેજ છતાં પાણી બધાય બનાવતા જ હોય, અત્યારે બધાને ખબર જ છે, પણ આપણે બનાવી છીએ તો આપણે તો વિડીયો તો બનાવવાનો જ હોય આપણે, એટલે આપણે બનાવવું કેવું જ પડે. તો આવી મુઠ્ઠી વળવી જોઈએ, સેજ સેજ પાણી નાખતું જાય, મુઠ્ઠીએ વાળતું જવું. મુઠ્ઠીએ વાળવાની સેજ પાણી નાખીને, તો પાણી ન નાખી તો વરણની મૂઠ નાખી સેજ સતત પાણી લઈ લેવાનું, સેજ સેજ નાખી દેવાનું જરૂર પડે. તમે કેમ બનાવો કોમેન્ટ કરીને કહેજો. અમે તો આવી રીતે બનાવીએ, કારણ બધાને આવડે જ છે. બોલો કેમ ન આવડે? બોલ મારું બોલો. હું મુઠિયા વારું છું, મુઠિયા વારીને તરવાના છે. તમારે બધાને યુટ્યુબ ફેમિલીને ખાવા હોય લાડવા તો આવી જ જઈજો. એવું નથી કે અમે બનાવીને તમને પછી અમે વિડીયો મૂકી દેતા હોય, પણ તમે આવો જ બનાવી દેવો કા ખવડાવવા જ છે બધી. હા, એમાં ઘી તો ઘરનું જ કંઈ ઉપાધિ ન કરતા. ઘી બનાવીને આ બનાવ્યા ને આ ખાધા કા લાડવા ઉખડી બનાવતા જ હોય. તમારે બધાને ખાવું ને આવી જો, તમે તમારે કહેજો કે તમારે આ ખાવું છે તો એ બનાવી દે, કાંઈ ટેન્શન જ ન લેતા. એવું નથી કે તમે આવીશો તમે નહીં બનાવી દઈએ, તમે કયો એ હાજર. મુઠિયા વાળીને બસ તરી નાખવાનું. કરી નાખવાનું. તેલ ગરમ કરવા મૂકી દીધું કા? હા, તેલ મૂકી દીધું. તેલ થઈ જાય એટલે ગરમ તરી નાખવાનું, ગોલ્ડ કરવાનું સરસ, મજા આવે. કાસાનું રહે, ગોલ્ડન કલરના કરવા પડે, ખૂબ લાડવા સારા થાય. કેવા મસ્ત મજાના જોત્યા. એમણે મેં ભાવ કા ચાય ઘી ગરમ કરી નાખ્યું, પડ્યું ઘી તો આટલું પાછું ગરમ કરી નાખ્યું. જો એ તો ક્યાં પોત જ છે કા આપણે. હા, હજી તો ત્યાં આઠથી થયા ને આપણે કુકડી બનાવી. હા, ઘી પાછું થઈ સરસ મજાનું. જો આ તો એમણે ખાઈ તો મજા જાય કા. હા, આપણે કાંઈક ને કાંઈક બનાવવું જોઈએ લાડવા ઉખડી. સારું જ હોય, ઉકળત નહીં જાય. બધા તમારે ખાવા હોય તો આવવા જ બીજું હોય તો. પણ કેવો એ બનાવી દીધું કા. બપોર શાક છે ને બનાવશું આપણે? ચણા કરવા શાક તો હોય પલાળી દીધા. હા, ચણા શાક ને ભાત ને કા બાજરાના રોટલા. બાજરાના રોટલા ખાવા. હા, કેટલા કરીશું બીજું હોય ને. ચામાં થઈ ગયું. એમના મેં ખાવાની મજા આવે. આપણે રીંગણ ખાતા હોય કા. બધી ભાવો ને ચાવા થઈ જવા જોઈએ કા બ્રાઉન કલરના મસ્ત. તો આમ ભૂકો થઈ જાય ગરમ હોય ને મિક્સરમાં ન નાખે, કરવા દેવાય. તો મિક્સર બગડી જાય, બીજું તો આમાં કાંઈ થાય નહીં. ગરમ ગરમ હોય ઘણા કેમ કે અમારે મિક્સરમાં અમે કાઢીશું તો અમારે કેમ ગાંઠા રહી ગઈ છે. નહીં અમારે કોઈ દી ગાંઠા આપણે રહીશ કોઈ દી કે અમે મિક્સરમાં કાઢી નાખી તો કે તમારે આમ ચીકણું થતું હોય એવું કેમ થાય. મેં કીધું તમે આવડા નહીં મુઠિયા તરતા હોય થતા બાયનું મુઠિયા દે આમ લાડુ આમ ભાંગી આમ થઈ જાય ને એમાં થોડોક આમ કંઈક આમ ખાય ને તો સેજ ચીકણો થાય એ શું હોય છે. એ તો તમને તો ખબર, તમે કંઈક બનાવવાનું મિસ્ટેક કરતા. આપણે તો આવા બનાવીશ કે આપણે જોઈએ જ લાડવા. હા, સારું જ હોય લાડવા સુખડી. શું કરવું તો ઘી પછી કોઈ ખાય નહીં તો કંઈક તો કરવું ને કા. આમ પછી અત્યારે શિયાળો આવી જાય પછી ઘી વધારે જોઈએ, પછી કાંઈ હવામાં રોટલી ચોકડી. હા પછી ખાવ નહીં ઘી, જેવું બનશે એવું ખાઈ જાય. અત્યારે ઓલું રહ્યું ને ઉનાળો સડકા જેવું ગરમી એટલે ઘી ન ઓછું ખાવ. આજ નીકળો જ તડકો અમે, નકર તો ઓલું જતું વાતાવરણ. ભાદરવો છે ને, ભાદરવાને થોડાક દી છે તડકે નીકળી જાય. કોણ આવે?
કાંઈ લીંબુ રખડા મિક્સરમાં કાઢું છું જો નકર મિક્સરમાં જવા જાય મિક્સરમાં દરાય છે જો આવું દરાઈશ જો આવું હા આવું કરી નાખવાનું આપણો મિક્સરનો મોટો ડબરો બગડી ગયો છે તે એક બેમાં પૂરું આમાં થોડીક વાર લાગે હા વાર લાગે બોલે ને પણ હરખાઈ કરવાનું જો 2-3 વાર આમાં તમે છે ને ફેરવતા જાઓ ને એટલે જો આવું થઈ જવું જોઈએ જો જોઈ કણી કણી થવું જોઈએ તો જ લાડવો મસ્ત બને નકર તો બધા એક શીકણા થાય શીકણા જ થાય એના છે ને સીધું મિક્સર ફેરવવાનું આમ આમ કરી નાખવાનું મિક્સરમાં 2-3 વાર આમાં આટા ફરો ને કાંઈ ન થાય તમારે તો આવી રીતે મિક્સરમાં ખાલી રાખીને એમણે દરી નાખીને એમ થાય પણ મિક્સરમાં 2 વાર આમ 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 ફેરવવાનો આટો એટલે તમારે નિશાત ઉપરથી નિશાત કાંઈ ન રહે બધું શો થઈ જાય મસ્ત મજાનું હાલો પાક મૂકી દઈએ કા હા જયું છે ઠાવે તો લાડવા બનીને તૈયાર થઈ જાય હા એનું તમને લાડવા લાડવા છે એટલે બીજું કાંઈ નહીં ખાય શાક રોટલી નહીં ખાય હવે જોરજી આવું કર્યું છે એમ કે એમાં સારી નાખીએ કણી વાળા થાય એમાં સારું ન અમે કોઈ દી નથી સારતા જો તોય કણી વાળા થાય લાડવા અમે આવી રીતે મિક્સરમાં કાઢી તમે બધા કહેતા હોય ગોળનું માપ અમે કરીને આમ બનાવી એટલે બરોબર છે આપણે ગોળનું માપ કોઈ દી નથી રાખતા તો કોઈ દી આપણે ઓલા થાય કાંઈ તો માપ શરૂ થાય બનાવતા ખબર જ હોય ને એટલી જો આ ગોળ જો ડબલાનો નાખવો દહીં નાખો કે આપણે નાખી જ છીએ ગુણ ઘીમાં તરી નાખો ઘીમાં તરવો પડે હાકરમાં કેવા થાય છે મસ્ત મીઠા આપણે જે એમ ગોળમાં ભાવે ને અત્યારે આપણે એમ કરે બે વાર ખારો થાય પાક મૂકી દીધો કા પાક મૂકી દીધો જો દેશી ગાયનું ઘી હો ભાઈ તો પ્યોર લાડુ આપણો બેસાતું ઘી લઈ ને હું ખાઈ જાય ક્યાં ખાઈ નથી ઘી જેવું હોય ગળા જ પકડાય સીધા ચાય ગુણ તરી નાખો મેલી મૂકો દ્રાક્ષ નાખી કાજુ કાજુ ભૂકો કરીને અમે તો ભૂકો જ કરીને નાખીશું કાજુ બદામ નાખી બદામનો ભૂકો કટકાવ કોઈનું મજા આવે ન આવે આમ કરી નાખીએ અમે કા પછી આ ખસખસ નાખી પછી નાખીશું હા ગુણ શણગાર મસ્ત મજાનો કર્યો છે આપણે ખાવું હોય એવું બધું કરવું જ પડે નાખી દેવાનું તમે કેમ બનાવો માર્કેટ તમને બતાવે બધું મિક્સ કરી નાખવાનું કાં આવે રીતે કરી લાડવા વાર લેવાના લ્યો ખસખસના બીજ કાજુ બદામ દ્રાક્ષ ગુંદ જેટલું નાખીએ એટલું થોડું આમાં લાડવામાં જેમ નાખીએ એમ મસ્ત થાય ખાવું તો ડ્રાયફ્રૂટ જેટલા નાખો જેમ જેમ ભાવતા હોય એમ નાખતા હોય બરોબર આપણે બધાને બહુ ભાવ હોય
ડ્રાયફ્રૂટ વાળું કા હા બસ ભલે ડ્રાયફ્રૂટ જેવા આપણે બધા ખાવાની જોઈ બનાવી બરોબર. હજી કઈ નાખવાનું બાકી? ખસખસના બી નાખે ને મજા આવે. નાખી જ છીએ ગમે તો આમ નાખી દઈએ લાડવામાં મજા જ આવે. માથે નથી સોટાડતા એ તમારો અસર મસ્ત થઈ જાય. આમ લેવા જાય એમાં કંદોય બનાવો ખબર છે એવો શેપ કાપું છું જો જોઈ જો કેવા બનાવી આપણે બધું આપણે અહીંથી બનાવી શકીએ કે એવું નથી આપણે ન બનાવી શકીએ. જયું અત્યારે હોત તો એને તો ખાઈ લીધા હોત કા? હવે એમાં જયું મારો લાડવા તો બહુ ભાવ તમારે બધા કોનો બહુ ભાવ કોમેન્ટ કરી દે. આપણે ઓલા ખબર બેસનના લાડવા બનાવો નાના લાડવા લેવા જો એનો આવો શેપ જ હોય છે ને. હા આપણે એવા શેપમાં અમારે બધી કારીગરાઈ કરાય બોલ શું કામ ન કરે આવડે બધી કારીગરાઈ કરાય બગડવું ન જોઈએ. એમાં લસપસ હો ભાઈ ખાવા હોય તો આવી જુઓ મને યાદ જ હતું મેં આજ તો આવી રીતે વારવા જો આવા મસ્ત મજાના લાડવા બનાવી આવો શેપ આપ્યો સાકર જો અલગ અલગ શેપ આપી વાર કરે કા તમારે બધાને લાડવા ખાવા હોય તો ઉગ્યાઈ જો ને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાડવા માટે કોમેન્ટ કરો લાડવા કોનો બહુ ભાવ હશે.